તો ZEE5 પર બ્રોકન ન્યૂઝની સિઝન 2 આવી ગઈ છે. સિઝન 1 કદાચ તમે નહીં જોઈ હોય તો જો પહેલાં તો તમને કહી દઉં, સિઝન 2 તમારે જોવી હોય ને તો સિઝન 1 જોવી પડશે. કારણ કે તો જ તમને સિઝન 2માં જે કેરેક્ટર છે એની સાથે બિલ્ડઅપ છે એ બધું તમને તો જ મજા આવશે, ફીલ આવશે ટૂંકમાં. સિઝન 2ની શરૂઆતમાં રિકેપ બતાવેલો છે સિઝન 1નો, પણ એનાથી કંઈ ખાસ અસર નથી થતી. એટલે હું તમને રેકમેન્ડ કરીશ કે સિઝન 1 જોઈ લેજો. જો ન જોયું હોય ને તો પછી સિઝન 2 જોજો. હવે સિઝન 2ની સ્ટોરી સિઝન 1નો એન્ડ હતો ને ત્યાંથી શરૂ થાય છે. ઓપરેશન અમરેલા જે એના લીધે રાધા ભાર્ગવ જેલમાં ગઈ હતી. તો પછી આગળની સ્ટોરી શું છે, હવે રાધા ભાર્ગવ જેલમાંથી છૂટશે, કોઈ છોડાવશે, શું થશે, અને પછી આગળ શું નવા ન્યૂઝ આવશે બંને ચેનલ પાસે, એ બધું જ જોવાનું છે. સિઝન 1 જોઈએ છે તો તમને ખબર જ છે કે આની સ્ટોરી છે એ 2 ન્યૂઝ ચેનલ વચ્ચેની છે. હવે એક ન્યૂઝ ચેનલ છે એ સરકારની છે, એટલે કે સરકારની ચાટે છે, જેમ સરકાર કહે એમ કરે છે, સરકારના ફેવરમાં છે. અને એક બીજી આવાજ ભારતી ન્યૂઝ ચેનલ છે, એ આમ એકદમ ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે કે આમ જે સાચું છે ને એ બતાવે છે. એ પછી ચાહે સરકારની ખિલાફ હોય, સરકારની સાથે હોય, જે કાંઈ પણ હોય, ન્યૂઝ છે એ સાચા બતાવે છે. અને અત્યારની ન્યૂઝની તો તમને ખબર જ છે, 80% પણ 95% ચેનલ એવી છે સરકારની ચાટે છે. એકાદ 2 ન્યૂઝ ચેનલ એવી હશે જે સત્ય જે છે ને એ પબ્લિક સામે લાવે છે. એકાદ 2 ઘણી ન્યૂઝ ચેનલ મને એમ છે એવું છે. તો સિઝન 2 8 એપિસોડ છે અને લગભગ 35-40 મિનિટ વચ્ચેના એપિસોડ છે. એક્ટિંગની તમને વાત કરી દઉં તો રાધા ભાર્ગવના અવતારમાં શ્રેયાએ કામ ખૂબ સરસ કરેલું છે. આમાં તમને નવો અવતાર જોવા મળશે. સિઝન 1 કદાચ તમે જોયો હોય તો એના કરતાં એકદમ વિપરીત અવતાર તમને સિઝન 2માં એપિસોડ નંબર 6 સુધી જોવા મળશે. બસ હવે કેમ મેં આવું કીધું એ તમે સિરીઝ જોશો તો ખબર પડશે કેમ એપિસોડ નંબર 6 સુધી જ રાધા ભાર્ગવનું આવું કેરેક્ટર જોવા મળશે. અને બીજી વસ્તુ તો જયદીપ અહલાવતનું કામ જોરદાર છે. જેમ સિઝન 1માં હતું એવું જ સિઝન 2માં કામ છે. સોનાલી બેન્દ્રે તો ભાઈ જબરજસ્ત, સી ઇઝ બેક. સિઝન 1માં પણ જે રીતનું કામ હતું એ જ રીતનું સિઝન 2માં કામ છે. એપિસોડ નંબર 6ના એન્ડમાં કંઈક એવું શોકિંગ થશે જે તમે વિચારેલું નહીં હોય. હવે જો હું તમને કહું, સિઝન 2 છે ને એમાં પહેલા 2 એપિસોડ તમે જોશો તો તમને થોડું એવું થશે કે યાર કંટાળો આવે છે, આ શું બનાવી નાખ્યું છે, કાંઈ ખબર નથી પડતી આ શું છે, ક્યાં લઈ જાય છે સ્ટોરી, આ લોકો શું બનાવવા માગે છે. પણ એપિસોડ નંબર 3થી ધીમે ગતિ પકડશે ને આ સ્ટોરી, એપિસોડ નંબર 6 સુધી મજા આવી જશે. અને એપિસોડ 7 અને 8 તો એટલો જોરદાર છે, એકદમ આમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થાય છે, એટલા ફાસ્ટ હાલે છે અને એટલો આમ ઇન્ટેન્સ ટેન્શન અને થ્રિલથી ભરેલો છે કે મજા આવી જશે એપિસોડ 7 અને 8માં. 8 એપિસોડમાં સ્ટોરી ખતમ થઈ ગઈ છે. સિઝન 3 માટેનો બેઝ બનાવી દીધો છે. હવે સારું એવું રિએક્શન આવશે તો લગભગ સિઝન 3 પણ આવશે. અને સિઝન 2ની એન્ડિંગ છે ને એ ખરેખર મજા આવે એવી છે. એટલે તમને સંતોષ મળી જશે કે નહીં, વાંધો નહીં, જે થયું એ સારું થયું અને એન્ડમાં આવું જ હોવું જોઈએ. હવે બીજી વસ્તુ એ છે કે જો એક્ઝામ્પલ તરીકે તમને કહું તો એક ન્યૂઝ ચેનલે ખરાબ પાણી વિશેનો પ્રશ્ન ઉઠાવ્યો છે. એટલે કે ખરાબ પાણી વિશેનું જે સ્કેમ હતું, ખરાબ પાણી આવી રહ્યું છે અને એ વિશે જે મુદ્દો ઉઠાવ્યો છે, તો એનું પબ્લિકનું શું રિએક્શન હતું એવું કંઈ આમાં નથી બતાવેલું. એ ચાહે ખરાબ પાણીનો મુદ્દો લઈ લો કે પછી મિડ ડે મીલનો મુદ્દો લઈ લો, આવા ઘણા મુદ્દાઓ છે. ફક્ત ઓફિસો જ બતાવેલી છે કે ભાઈ આવાજ ભારતીમાં આ મુદ્દો ઉઠ્યો છે તો પછી જોશ 24/7નું શું રિએક્શન છે, જોશ 24/7 ચેનલમાં મુદ્દો ઉઠ્યો છે તો આવાજ ભારતીનું શું રિએક્શન છે. એકબીજાના રિએક્શનમાં વધારે ફોકસ કરેલું છે. એટલે કે પબ્લિક તરફથી શું રિસ્પોન્સ હતો અને એનાથી સીએમના પદ પર શું પ્રેશર આવ્યું છે, એ બધું કંઈ ડિટેલમાં એટલું બધું નથી બતાવેલું. આ ન્યૂઝ એન્કરો છે એની પર્સનલ લાઈફ બતાવવાને બદલે મને એમ છે જો આવું બતાવેલું હોત ને કે ભાઈ ખરાબ પાણીના લીધે સીએમ પર શું પ્રેશર આવ્યું છે, પબ્લિકનું શું રિએક્શન છે, એ બધું મને એમ છે વધારે પડતું બતાવવાની જરૂર હતી. આ લોકોની પર્સનલ લાઈફ બતાવીને ફકટના ખાલી 3 એપિસોડ આમાં બરબાદ થયા હોય એવું મને લાગે છે. તો હું તો તમને રેકમેન્ડ કરીશ, જોઈ લો, મજા આવશે, જોવાની ખૂબ મજા આવશે. ન્યૂઝ ચેનલનો દાવપેચ છે, પોલિટિક્સ છે, પૈસા, પાવર એ બધું છે, બાકી એક્શન, કોમેડી એવું કંઈ નથી. ડ્રામા સિરીઝ છે, થોડું ટેન્શન છે, થોડું થ્રિલ છે અને ન્યૂઝ ચેનલો કઈ રીતે કામ કરે છે, કેવી રીતે ન્યૂઝ બનાવે છે, કેવી રીતે સ્ટોરી બનાવે છે. અને બીજું કે આ સિઝનમાં તમને છે ને આવાજ ભારતી ચેનલ છે એમાં પણ દરાર પડતી અંદર દરાર પડતી જોવા મળશે. જોશ 24/7 છે એમાં પણ અંદર દરાર પડતી જોવા મળશે. તો એના શેના કારણે આવું થાય છે એ બધું જાણવા માટે જોઈ લો, મજા આવશે. મારા તરફથી 5માંથી 3.5 સ્ટાર આપું છું. ઓલરેડી તમે જોઈ લીધી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કેવી લાગી.
ધન્યવાદ.